અમદાવાદના આંબાવાડી સ્થિત મંગલમૂર્તિ હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં દાદાના દર્શન માટે ભક્તો જય શ્રી રામના નાદ સાથે ઉમટી પડ્યા હતા। અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ મંગલમૂર્તિ હનુમાન મંદિરે હનુમાન જયંતીનો પર્વ અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। આ શુભ અવસરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન માટે કતાર લગાવી હતી। મંદિરમાં હનુમાનજીની મૂર્તિને વિશેષ શણગાર અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરાયું હતું, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો। જય શ્રી રામ અને જય હનુમાનના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું, જે ભક્તિમય માહોલનું નિર્માણ કરી રહ્યું હતું। આંબાવાડી જે મંગલમૂર્તિ હનુમાનજી ધામ છે, આંબાવાડીની અંદર આવેલું છે, ત્યાં આગળ આજે હનુમાન જન્મોત્સવનો ખૂબ જ સારો એવો પ્રસંગ કર્યો છે અને મારુતિ યજ્ઞ થઈ રહ્યો છે। અને શનિ અને મંગળવારના બેના દિવસે સૌથી વધારે ભક્તોની અહીંયા ભીડ રહે છે અને આજે પણ વિશેષ આપણે આયોજન કરેલું છે। અને મિત્રો, આ મંદિર સૌથી જૂનામાં જૂનું આંબાવાડીનો એરિયાનું મંદિર છે, તો દરેકે દરેક અમદાવાદના અને દરેક મિત્રો દર્શક મિત્રોને હું કહીશ કે એકવાર અહીંયા ખાસ કરીને અચૂક તમે અહીંયા દર્શન માટે આવજો। હનુમાન જયંતિ નિમિત્તે મંગલમૂર્તિ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે દિવ્ય અને આકર્ષક દ્રશ્ય પ્રસ્તુત કરી રહ્યું હતું। ભક્તોની સુવિધા માટે સ્વયંસેવકોની ટીમ પણ કાર્યરત હતી, જે વ્યવસ્થા જાળવવામાં મદદ કરી રહી હતી। આ ઉપરાંત મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠનું સામૂહિક આયોજન કરાયું હતું, જેમાં અનેક ભક્તોએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। ભક્તો મંગળવારને શનિવારે ઘણા બધા ભક્તો આવે છે અને બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે અને બધા ભક્તોનો સારો રિસ્પોન્સ છે। આજે શું આયોજન કરેલું છે આપણે? આજે અહીં ગાડી હનુમાન જયંતિ નિમિત્તે અહીં ગાડી મારુતિ યજ્ઞ રાખેલો છે, ત્યાર પછી અહીંયા અલ્પાહાર રાખેલો છે અને અહીં ગાડી મહાઆરતી રાખેલી છે। માટે આ મંગલમૂર્તિ હનુમાન દાદાનું બધાને ઘણો બધો કામ થયેલા છે અને ઘણા બધા દાદાની અમારી અહીં ગાડી એટલા બધા જે ભગવાનની ભક્તિભાવ ચાલે છે। આ પર્વની ઉજવણીમાં ફક્ત સ્થાનિક ભક્તો જ નહીં, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા। મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી, કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા આવું છું। મંગળ ને શનિવારે અહીંયા ખાસી ભીડ હોય છે અને મંગલમૂર્તિ દાદાના ચમત્કારો ઘણા બધાએ જોયેલા છે અહીંયા, અને મારા વ્યવસાયમાં ને એમાં મને માનસિક શાંતિ ઘણી મળેલ છે। મંગલમૂર્તિ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણીને લઈને સ્થાનિક વહીવટીતંત્ર પણ સજાગ રહ્યું। ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી, જેથી વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે। આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ પણ સક્રિય યોગદાન આપ્યું હતું। સાણંદથી આવ્યો છું દર્શન કરવા। દાદામાં આસ્થા ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરું ફટ સ્વાહા। આસ્થા દાદામાં, તમામ દુઃખનું નિવારણ હનુમાન દાદા। સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોનો પ્રવાહ યથાવત રહ્યો હતો અને સાંજના સમયે પણ ભક્તોની ભીડ ઓછી થઈ ન હતી। દીપ પ્રાગટ્ય અને આરતી બાદ મંદિરમાં વિશેષ ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું, જેમાં જાણીતા કલાકારોએ ભક્તિમય કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવી હતી। હું અહીંયા છેલ્લા 7 વર્ષથી આવું છું અને દર શનિવારે આવું છું, અને આ ખૂબ ભવ્ય મંદિર છે અને અહીંયા દરેક મનોકામના પૂરી થાય છે। અમદાવાદના આંબાવાડી સ્થિત મંગલમૂર્તિ હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ। ભક્તોની ભારે ભીડ, વિશેષ શૃંગાર, હનુમાન ચાલીસા પાઠ અને ભજન કીર્તન સાથે આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।